પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો જોવા મળ્યો અનોખો અંદાજ। કડીના ભાવપુરામાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ મોદીના અંદાજમાં કહ્યું કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી। હું નહીં ખાતો, હું ખાવા નથી દેતો, હું ખાતોય નથી, ખાવાય નથી દેતો। આ મોદી સાહેબનું સૂત્ર છે, પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય, એ બધું પક્ષ જોતો હોય છે। આટલેથી ન અટકતા નીતિનભાઈ પટેલે પોતાના ધારાસભ્ય કાળમાં કડીમાં કરેલા વિકાસ કામો ગણાવ્યા। નીતિનભાઈએ કહ્યું કે 1990માં હું પ્રથમવાર ધારાસભ્ય બન્યો અને 1995 પછી ગુજરાતમાં ભાજપની સરકાર બની। આ થોડ રોડ અને કરણનગર રોડ પરનો અંડરબ્રિજ આપણે સરકારના ખર્ચે બનાવ્યા। એ વખતે ઓછી ગ્રાન્ટ મળતી છતાં ધીરે ધીરે કડીનો વિકાસ કર્યો। ભીમનાથનું તળાવ, સાપર તળાવ અને કણજિયાનું તળાવ પણ બનાવ્યું, જેનું 90% કામ પૂર્ણ થયું છે। સાથે જ પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ લીધા વગર કહ્યું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય છે। કે હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે। કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે। તમે સારા હો, તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે। હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા। કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું, એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા।